મહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે। ધોધમાર વરસાદથી મંદિર તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે। મંદિર તરફ જવાના માર્ગ પરના પગથિયા ઉપર પાણીનો ધોધ વહ્યો છે। તો પાવાગઢ દર્શને આવેલા ભક્તોની હાલાકીમાં પણ વધારો થયો છે। તો આ દ્રશ્યો યાત્રાધામ પાવાગઢમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે મંદિર તરફ જવાના તમામ માર્ગો પર વરસાદી પાણી ભરાયેલા છે। મંદિર તરફ જવાના માર્ગો ઉપર અને પગથિયા ઉપર પાણીનો ધોધ વહેતો હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો પાવાગઢમાં દર્શનાર્થે આવેલા અનેક ભક્તોની મુશ્કેલી પણ વધી છે। સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। નિકુંજ, જણાવશો કે પાવાગઢ અને ખાસ કરીને પંચમહાલ જિલ્લો છે સમગ્ર, ત્યાં મેઘમહેર જોવા મળી રહી છે, હાલમાં કેવી પરિસ્થિતિ? ચોક્કસથી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની અંદર વહેલી સવારથી જ અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને નીચાણવાળા તમામ વિસ્તારો પાણી થયા છે। પાવાગઢની વાત કરવામાં આવે તો પાવાગઢ મંદિર વિસ્તારની અંદર પણ આ જ સ્થિતિ છે અને પાવાગઢ જવાના જે માર્ગો છે તે પગથિયા ઉપર પાણીનો ધોધ વહેતો હોય તે સ્થિતિ છે। જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે અને હાલ પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને હાલ વરસાદ ઓછો થયો છે જેને લઈને પાણી ઓસરવાની પણ શરૂઆત થઈ છે। જી નિકુંજ, માહિતી બદલ આપનો આભાર। તો યાત્રાધામ પાવાગઢમાંથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધોધમાર વરસાદ અહીંયા યથાવત છે, જેના કારણે દૂર દૂરથી આવતા માય ભક્તોમાં પણ નિરાશા જોવા મળી હતી, કારણ કે વરસાદી પાણીમાંથી પસાર થવા ભક્તો મજબૂર બન્યા હતા। પાવાગઢના ટ્રસ્ટી આપણી સાથે જોડાઈ ગયા છે વિનોદભાઈ। વિનોદભાઈ, જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, મંદિર ટ્રસ્ટ દ્વારા કેવી પ્રકારની વ્યવસ્થા અહીંયા આવતા યાત્રાળુઓ માટે કરવામાં આવી છે? મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। આવનાર યાત્રિકો આવી મોસમની અંદર આહલાદક વાતાવરણનો ખૂબ જ ધાર્મિકતા સાથે પ્રવાસનનો લાભ મેળવી રહ્યા છે। જી, વરસતા વરસાદની અંદર કોઈ પણ જાતની જો જાનહાની ન થાય તે માટેના તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સુચારુ આયોજન કરવામાં આવેલ છે। બિલકુલ વિનોદભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો પાવાગઢના ટ્રસ્ટી આપણી સાથે જોડાઈ ગયા હતા કે એક તરફ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને મંદિર પ્રશાસન પણ ભક્તોને કોઈ અગવડતા ન પડે તેને લઈને ખાસ સજ્જ છે અને તમામ પ્રકારની તૈયારીઓ પણ કરવામાં આવી છે। તો પાવાગઢ મંદિર વિસ્તારમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે, જેના કારણે પગથિયા ઉપરથી ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો અને બીજી તરફ આ રસ્તાના દ્રશ્યો છે। મંદિર તરફ જતા તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓમાં પણ ભારે નિરાશા જોવા મળી રહી છે। પંચમહાલમાં આ જ પ્રકારની સ્થિતિ છે, સમગ્ર પંચમહાલ જિલ્લો જળમગ્ન બન્યો છે। અને આ દ્રશ્યો હાલોલમાંથી સામે આવી રહ્યા છે। હાલોલમાં પણ જાણે કે આભ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા 4 કલાકમાં 8.35 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો છે। આ સાથે જ નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં જાણે કે ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવામાં આવ્યા હતા। તો અહીંયા જોઈ શકાય છે અલગ અલગ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર। આ ચારેય દ્રશ્યો સામે આવી રહ્યા છે, તેમાં અમુક દ્રશ્યો સોસાયટીમાંથી સામે આવી રહ્યા છે। સોસાયટીને પણ વરસાદે જાણે કે બાનમાં લીધી હોય તે પ્રકારના દ્રશ્યો છે। સોસાયટીમાં પણ નદીની જેમ પાણીઓ વહેતા હોય તેવા પ્રકારના અહીંયા દ્રશ્યો જોઈ શકાય છે, જેના કારણે અમુક નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા। તો બીજી તરફ મંદિર તરફ જવાના રસ્તે પણ વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે અનેક યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ જે મંદિરે જતા હોય છે, પાવાગઢ મંદિરે દર્શનાર્થે જતા તમામ ભક્તો પણ અટવાયા હતા। હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ જોડાઈ ગયા છે આપણી સાથે। જયદ્રથસિંહ, જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સ્થાનિકો પણ આક્ષેપો કરી રહ્યા છે કે જે હાલોલ પ્રશાસન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે તે આ વખતે નથી થઈ। ના, પ્રી મોન્સૂનની કામગીરી પણ કરી છે, પણ કાલે 8 જી જી બોલો। પાણી ભરાયા છે। હું અત્યારે ત્યાં જ છું, કાળી ભોયમાં છું, જ્યાં પાણી ભરાયું। આ બાજુ કંજરી રોડ ઉપર અમુક સોસાયટીમાં પાણી ભરાયું, ગોધરા રોડ બાજુ ભરાયા,
અને જે વિસ્તારમાં પાણી ભરાયા વહીવટી તંત્ર અને નગરપાલિકાની ટીમ અત્યારે કામે લાગી. જી, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી તમે કહ્યું કે કરી છે, છતાં પણ તમે જ અત્યારે સ્વીકારી રહ્યા છો કે અનેક સોસાયટીમાં પણ પાણી ભરાયેલા છે, રસ્તા ઉપર પણ પાણી ભરાયેલા છે. જો આ કામગીરી પહેલા થઈ હોત, વરસાદ આવ્યો હોય પહેલા, તો આ પરિસ્થિતિ આજે જોવાનો વારો ન આવત. જે કામગીરી કરવાની બેન બધી જ કામગીરી કરી છે. એક દાખલો આપને આપું કે અમારા કંજરી રોડ ઉપર જે શેરોન પાર્ક ને બાલાજી જે ધારાનગર આ વિસ્તારમાં જે પાણી ભરાતું હતું ત્યાં 90 લાખ રૂપિયાની કામગીરી સરકારે તાત્કાલિક કરી. અત્યારે કામગીરી પૂર્ણતાના આરે છે. જે જગ્યાએ કોતરોમાં કામ કરવાનું એ કર્યું, પણ જે વરસાદની જે કેપેસિટી છે, જે વરસાદ એક સામટો પડ્યો એટલે સ્વાભાવિક છે કે જે પાણીની આવક વધારે હોય અને કોતરમાંથી નિકાલ ઓછો હોય એટલે સ્વાભાવિક છે કે થોડા ટાઈમ માટે પાણી જ્યાં આગળ સ્ટોર થતું હોય છે. અને ગઈ વખતે બી હમણાં થોડા સમય પહેલા વરસાદ પડ્યો ત્યારે પણ જે આ પરિસ્થિતિ એક સામટો જે વરસાદ પડ્યો એના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. બાકી વહીવટી તંત્રએ નગરપાલિકાએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની એ બધી કરી. ઓકે જી, બિલકુલ. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને દાવાઓ પણ થઈ રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી તો થઈ છે, પરંતુ એક સાથે આટલો બધો વરસાદ વરસવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ હાલોલ સહિત પંચમહાલ વિસ્તારમાં જોવા મળી રહી છે. કારણ કે એક સાથે આટલો વરસાદ પડ્યો છે, કારણ કે 4 જ કલાકમાં 8 ઇંચ કરતાં પણ વધારે વરસાદ આ વિસ્તારમાં ખાબક્યો છે, જેના કારણે પૂર જેવા પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે જ તંત્ર પણ સજ્જ છે અને પાણીના નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તો હાલોલમાં જાણે કે આબ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે જ્યાં નજર કરીએ ત્યાં બસ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.